અમરેલી લેટરકાંડ મુદ્દે રાજનીતિક ઘમાસાણ। ધારાસભ્ય કૌશિક વેકરિયાને ચેલેન્જ આપી કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા। ભાજપ સામે ચર્ચા કરવા કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધા સહિતના નેતાઓએ અમરેલીના રાજકમલ ચોકમાં પંડાલ નાખી। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ એલર્ટ। અમરેલી લેટરકાંડમાં હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકના એસપી સંજય ખરાટ પર ગંભીર આક્ષેપ। કહ્યું, પાયલ ગોટી સહિતના આરોપીઓની મરજી વિરુદ્ધ ફોટો પાડ્યા। સાયબર સેલ, એસઓજી સહિત પોલીસ કર્મીઓએ દીકરીને મારી। હાઈકોર્ટના વકીલે માંગ કરી કે આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે। હાઈકોર્ટમાં સબસ્ટેન્સિસ પિટિશન દાખલ કરીશું, માનહાનિની અરજી પણ કરીશું। વધુમાં આનંદ યાજ્ઞિકે કહ્યું કે એસઆઈટી ટીમના અધિકારીઓ માર મારવામાં સંડોવાયેલા। એસઆઈટીના ડીવાયએસપી કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ થાય, ઘરની બહાર પોલીસ ગોઠવવાથી મુશ્કેલી થાય છે। પાયલ ગોટી કેસમાં જજ તરીકે બતાવેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું નિવેદન। ઇન્ચાર્જ મામલતદાર એમએન સુખી નિવેદન આપતા કહ્યું કે મારી પાસે જજ તરીકે પાવર નથી। પરેશ ધાનાણીએ મને જજ તરીકે ઓળખાવ્યા હતા। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ ફરિયાદ નોંધાવી। નાથાલાલ સુખડિયાએ કાછડિયાએ વોટ્સએપ કોલથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો। સુરતના ભાગળ 4 રસ્તા નજીક સોનાના દાગીનાની લૂંટ। બંગાળી કારીગર દાગીના લઈને જઈ રહ્યો હતો ત્યારે 3 ઇસમોએ આવીને લૂંટ ચલાવી। અંદાજિત 6 લાખના દાગીનાની લૂંટ। ઉત્તરાયણના તહેવારને લઈને હાઈકોર્ટમાં અરજીમાં જોખમી દોરી, ચાઇનીઝ તુક્કલ પર રોક લગાવવાની માંગ। હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર। કહ્યું, જાહેરમાં વપરાતી જોખમી વસ્તુઓનું ધ્યાન રાખવું, લોકોના જીવ જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખવા ટકોર। જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા હાઈકોર્ટની સૂચના। અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળના ભાડામાં વધારો। પોળના ટેરેસનું 30 થી 50 હજાર સુધીનું ભાડું। પતંગ રસિકોએ કરાવ્યા ટેરેસના એડવાન્સ બુકિંગ। એએમસીએ 40 જર્જરિત ઇમારતોને આપી છે નોટિસ। વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું રાજીનામું। પિટિશન કરનાર પ્રોફેસર સતીશ પાઠકે કહ્યું કે 10 વર્ષના પ્રોફેસરનો અનુભવ જોઈએ, જે હતો નહીં। પિટિશનમાં ભાંડો ફૂટતા સરકારે રાજીનામું લખાવી દીધું। એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરના રાજીનામાને લઈ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું, આજે વાઇસ ચાન્સેલરે હાઈકોર્ટમાં રાજીનામું આપ્યું। સરકારે આવી નિમણૂક પર ધ્યાન રાખવું જોઈએ। સર્ચ કમિટીના સભ્યોની પણ તપાસ થવી જોઈએ। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના રાજીનામાની માંગ। કેસરીસિંહે સામા પ્રહાર કરીને આપી ચેલેન્જ। રાજીનામાની માંગ કરનાર મારી સામે ચૂંટણી લડે। ભાજપના સિમ્બોલ વિના અપક્ષ ચૂંટણી મારી સામે લડે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે પ્રહાર કરતા કહ્યું કે જિલ્લા પંચાયતની 4 બેઠક જીતશે તો સેવા કરીશ, કમલમમાં પાણી પીવડાવવાનું કામ કરીશ। સહકારની ચૂંટણી કોઈ પક્ષની ચૂંટણી નથી। પશુપાલકોના હિતને ધ્યાને લઈને હું ચૂંટણી લડ્યો। પંચમહાલમાં અલગ તાલુકાની માંગણીનો વિવાદ વકર્યો। ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સામે ગ્રામજનોનો વિરોધ। ફતેહસિંહે ગુંદીને તાલુકો બનાવવાની માંગણી કરી હતી। ફતેહસિંહ અને 33 ગામના લોકોની અલગ અલગ માંગ। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો દિયોદરમાં 7 દિવસથી વિવાદ। વેપારીઓનું ધરણા પ્રદર્શન। સરકારે કરેલ નિર્ણય અન્યાયપૂર્વક હોવાના આક્ષેપ। ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલન વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન। કહ્યું, વાવ-થરાદ જિલ્લો સર્વશ્રેષ્ઠ જિલ્લો હશે। દિયોદરના ભેંસાણા ગામમાં કાર્યક્રમમાં શંકર ચૌધરીએ કહ્યું કે વાવ-થરાદ જિલ્લાનું વડું મથક થરાદ નજીક છે। હું બેઠો છું, તમારું કોઈનું ખોટું નહીં થવા દઉં। ભાવનગર શહેર આપ મહિલા પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો। બીઆઈએમએસ હોસ્પિટલની બાજુની જમીન પર દબાણ કર્યું હતું। નીલમબાગ પોલીસે સોનલબેન અને તેમના ભાઈ હિતેશ રાઠોડની અટકાયત કરી।
કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલ ભરતીમાં ગેરરીતિના આક્ષેપ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ. નિયમો નેવે મૂકીને ભરતી કરાઈ. પૂર્વ સેનેટની રાજ્યપાલ અને સીએમને રજૂઆત. મંત્રી કુંવરજી હળપતિ બેન્ડ પાર્ટીના તાલે ઝૂમ્યા. આદિવાસી સમાજના કાર્યક્રમમાં મંત્રીએ ડાન્સ કર્યો. કુંવરજીનું માથે ટોપી અને ખભે ગમછો નાખીને નૃત્ય. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ. કચેરીઓમાં પૈસાથી વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ. શહેર પ્રમુખે નંબર જાહેર કરી જાણ કરવા અપીલ કરી. ભાજપ સંગઠન પર્વને લઈ ભાજપ પ્રદેશ હોદ્દેદારો દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં શહેર તથા જિલ્લા પ્રમુખના નામને લઈ બેઠક. કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક યોજાશે. વલસાડમાં ડીડીઓએ પારડી ઉમરગામ તાલુકાના ગામોના સરપંચને દૂર કર્યા. નોટિસ વગર પરિયા ગામે તળાવનું કામ આપતા કાર્યવાહી. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લેખિતમાં ફરિયાદ કરાઈ હતી. સુરતમાં નકલી ડોક્ટર્સનો રાફડો ફાટ્યો. ગોડાદરામાંથી 7 બોગસ ડોક્ટર ઝડપાયા. ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક મહિલા સહિત 7 બોગસ ડોક્ટરની ધરપકડ. અમદાવાદમાં શુદ્ધ પાણી માટે લોકોના વલખા. બહેરામપુરામાં ગટરના ગંદા પાણી પીવા લોકો મજબૂર. રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો આરોપ. વડોદરા વિશ્વામિત્રી નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી થશે. ઉત્તરાયણ બાદ પ્રથમ તબક્કામાં કામગીરી કરાશે. નદીમાં રહેલ જાળી, ઝાંખડા અને કાપ દૂર કરાશે. 100 દિવસમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરાશે. કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ. કુલપતિ ડોક્ટર મોહલ પટેલે તમામ આક્ષેપ ફગાવ્યા. કુલપતિએ કહ્યું કે નિયમ મુજબ ભરતી કરાય. રૂપિયા લીધા હોવાની ચેટ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાય. ભરૂચના દયાદરા ગામે ડિમોલિશન. મુખ્ય માર્ગના રસ્તા પરના દબાણો હટાવાયા. અગાઉ નેશનલ હાઈવે પર અપાઈ હતી 3 નોટિસ. નોટિસ આપ્યા છતાં પણ દબાણો દૂર ન કરતા ડિમોલિશન. મહેસાણામાં આરટીઓનો અનોખો નુસ્ખો. યમરાજ આપી રહ્યા છે વાહન ચાલકોને સમજ. હેલ્મેટ નહીં પહેર્યું હોય તો યમરાજ લઈ જશે. ગુલાબ, ચોકલેટ આપી વાહન ચાલકોને સમજાવ્યા. ગુજરાતમાં એચએમપીવી વાયરસની એન્ટ્રીથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખાસ તૈયારીઓ. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા અને ટૂંક જ સમયમાં ટેસ્ટિંગ કીટ આવી જશે. આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે કહ્યું, હાલ લોકોમાં વાયરસને લઈને ચિંતા. ભીડભાડવાળા સ્થળોએ જવું ટાળવું જોઈએ. માસ્ક પહેરવું હિતાવહ છે, ફરજિયાત નથી. સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં ન આવવું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એચએમપીવી વાયરસને લઈ આરોગ્ય તંત્ર સજાગ. જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરાયો. વેન્ટિલેટર, ઓક્સિજન સાથે જરૂરી દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાયો. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન નજીક કાર પલટી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. ડિવાઈડર સાથે અથડાઈને કારે પલટી મારી. હિંમતનગરમાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. પ્રાંતિજના 8 વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણો. લક્ષણોને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં. ખાનગી હોસ્પિટલથી બાળકને અમદાવાદ ખસેડાયું. હિંમતનગર શામળાજી હાઈવે પર કારે બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું મોત. યુવક ગંભીર. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર. ભરૂચમાં ગુડ્સ ટ્રેનમાંથી મેટલ નીચે પડ્યા. ફસક ગરનાળા પાસેનો આ બનાવ. વાહન ચાલકોએ વાહન રોકી દેતા લોકોનો બચાવ. ડિજિટલ અરેસ્ટ કરનારી ગેંગના 2 સાગરીત ઝડપાયા. વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદના 2 લોકોની ધરપકડ. 90 લાખની છેતરપિંડીમાં ખાતાઓનો ઉપયોગ થયો. સાયબર ક્રાઇમે બંને આરોપીઓની પૂછપરછ કરી. અમીરગઢ ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરીનો નવો કિમિયો. ઘાસચારાના કટાની આડમાં દારૂ લવાતો હતો. પોલીસે 17 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો. સુરતમાં પત્ની અને પુત્રની હત્યા કરનારો પતિ ઝડપાયો. આરોપી પતિને ઘરે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું. તપાસ સમયે સ્મિત જીયાણીએ પાડ્યા મગરના આંસુ.
નવસારીમાં છાપરા વિસ્તારની સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો, એક સાથે 3 મકાનના તાળા તૂટ્યા, ચાંદીના સિક્કા, મૂર્તિ સહિત રોકડ રકમની ચોરી. ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. મોરબીમાં 14 ગાય ગુમ થવા મુદ્દે મોટો ખુલાસો. ગાય ચરાવનાર પિતા પુત્રએ ગાયો વેચી નાખી હતી. માળિયાના 4 શખ્સોએ ગાયો ખરીદી હતી. પિતા પુત્ર સહિત 6 શખ્સોની અટકાયત. હળવદમાં કોર્ટે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર ચલાવી અકસ્માત નિપજાવનાર ચાલકને સજા ફટકારી. કોર્ટે ચાલકને 6 માસની સજા અને 2000નો દંડ ફટકાર્યો. પંચમહાલમાં ચોખાનો જથ્થો સગેવગે કરનારને એસઓજી અને પુરવઠા વિભાગે ઝડપ્યો. ફોર્ટિફાઈડ ચોખાનો રૂટ ડાયવર્ટ કરી ગોધરા નજીક લઈ જવાતો હતો. હોટેલ પર જથ્થો શિફ્ટ કરતા જ કાર્યવાહી કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે કચ્છમાંથી ઘરફોડ ચોરીના 4 આરોપીને ઝડપ્યા. આરોપી પકડાતા રાપર અને ગોગોદરમાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા. પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ જપ્ત કરી. વલસાડ કપરાડાના બાલચોંડી ગામે ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી. 3 ટ્રક અને જેસીબી મશીન કબજે કરાયા. સુરત કામરેજના વાવ એસઆરપી ગ્રાઉન્ડ 11માં પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી યોજાઈ. 350 જેટલા પરીક્ષાર્થીઓએ આપી કસોટી. મહીસાગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત આરટીઓ દ્વારા સેફટી ગાર્ડ અને હેલ્મેટ વિતરણ કરાયા. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું. નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન. નલિયામાં ગત રાત્રે 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું. પવનની ગતિ 5 થી 10 કિલોમીટરની ઝડપની રહેશે. 2 દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. અમરેલીમાં શીતલહેરની આગાહી. પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર. જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો નિર્ણય. ધોરણ 1 થી 8નો સમય સવારે 8 વાગ્યાનો કરાયો. છોટા ઉદેપુરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી જતા લોકો ઠૂંઠવાયા. ઠંડીના ચમકારાથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો. 0થી નીચે તાપમાન નોંધાતા બરફના થર જામ્યા. ગુજરાત અને રાજસ્થાનમાંથી આબુમાં ફરવા માટે આવતા પર્યટકોમાં ઉત્સાહ. ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ. આગામી 2 દિવસ માટે 13 રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ. 300થી વધુ ફ્લાઇટ પ્રભાવિત. ટ્રેનની સ્પીડ પર અસર પડી. આઈએમડીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સવારના ધુમ્મસ અને ઠંડા દિવસને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું. હિમાચલમાં હિમવર્ષાને લઈને યલો એલર્ટ. દેશના અન્ય રાજ્યોમાં પણ ધુમ્મસને લઈને એલર્ટ. રાજસ્થાન, એમપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ધુમ્મસ અને ઠંડીને લઈને યલો એલર્ટ.